કેન્દ્ર સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દેશભરમાં હાઈવે નિર્માણનું કાર્ય ઝડપથી થઈ રહ્યું છે, ત્યારે અનેક વખત હાઈવે નિર્માણની કામગીરીમાં ખેડૂતોની જમીન કપાતમાં જતા તેઓ સરકારી પ્રોજેક્ટનો વિરોધ કરે છે. હાલ ગુજરાતમાં થરાદથી અમદાવાદ સુધી શરૂ થયેલા ભારતમાલા પ્રોજેક્ટને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ખેડૂતો હાલ ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. ભારતમાલા પ્રોજેક્ટનો સર્વે જે છે તે થઈ ચૂક્યો છે અને અમદાવાદથી થરાદ સુધી જે હાઈવે પસાર થવાનો છે તેને સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સાફ રીતે જોવા મળી રહ્યા છે કે જે રેડ લાઇન જોવા મળી રહી છે તેમાંથી આ ભારતમાલા પ્રોજેક્ટ જે છે તે પસાર થઈ રહ્યો છે. એટલે કે અમદાવાદથી લઈ અને થરાદ સુધીનો આ ભારતમાલા પ્રોજેક્ટ જે છે તે પસાર થશે અને તે જે રેડ કલરની લાઇન છે એટલે કે 213 કિલોમીટરનો કેચમેન્ટ એરિયાની અંદર આ હાઈવે જે છે તે પસાર થશે અને તે અંતર્ગત સર્વેની કામગીરી જે છે તે કરવામાં આવી છે અને આ પ્રકારના ખૂંટ જે છે. રાજ્યમાં હાલ ભારતમાલા પ્રોજેક્ટને આખરી ઓપ આપવા માટે સર્વેની કામગીરી તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોએ નેશનલ હાઈવે ઓથોરિટી સહિત સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. ખેડૂતો કહે છે કે નિયમ પ્રમાણે સર્વેની કામગીરી દરમિયાન ખેડૂતોને નોટિસ આપી સાથે રાખી સર્વેની કામગીરી કરવામાં આવે છે, પરંતુ હાલ ખેડૂતો સિવાય જ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સર્વે બાદ ખેડૂતોના ખેતરોમાં ખૂંટ લગાવી દેવામાં આવ્યા છે. જે થરાદથી અમદાવાદ હાઈવે જે અત્યારે ભારતમાલા પ્રોજેક્ટનું સર્વે કર્યું છે એમાં ખરેખર આ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે આ સર્વે ખરેખર ખેડૂતોના રૂબરૂમાં કરવામાં આવ્યો છે, પણ બિલકુલ ખોટી વાત છે, બોગસ વાત છે. કારણ કે કોઈ ખેડૂતોને સાથે રાખ્યા નથી, એમને એમ ખૂંટ મારી ગયા છે. પછી અમે ખેતરોમાં કામ કરવા ગયા ને ત્યારે અમે ખૂંટ જોયા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે એમાં ખૂંટ છે, એટલે અમે ત્યાં ઓફિસોમાં જઈને જણાવ્યું તો કે તમારી રૂબરૂમાં કર્યું છે, બાકી બિલકુલ બોગસ વાત છે. એટલે કોઈ સર્વે ખેડૂતોને રાખીને કરવામાં આવ્યો નથી. જોડે જોડે આ જે સર્વે થયો છે એ સર્વે ખરેખર ખેડૂતોને ઇરાદાપૂર્વક જ જમીન લઈ લેવા માગે છે. નકો આમાં 3 સર્વે થયા છે. આનાથી જો બીજો સર્વે કરેલો છે એ સર્વે ઉપર જાય તો આના કરતે સરકારને વળતર ઓછી ચૂકવવી પડે અને એ રોડ સારામાં સારો એટલા જ કિલોમીટરમાંથી કામ પતી જાય. પણ ઇરાદાપૂર્વક ત્યાં બીજો જે સર્વે છે એમાં નેતાઓની જમીન જાય છે અને અહીંયા ખેડૂતો છે તો ખેડૂતોની જમીન પચાવી પાડવા માટે જ આ એક નિર્ણય લઈ અને આ રસ્તો સર્વે કરવામાં આવ્યો છે. નેશનલ હાઈવે થકી દેશને જોડીને ઝડપી મુસાફરી માટે રોડ નિર્માણનું કાર્ય દેશભરમાં પ્રગતિ પર છે. રોડ અને સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તગત દેશમાં હાઈવે નિર્માણનું કાર્ય ઝડપથી થઈ રહ્યું છે. NHAI અંતર્ગત ભારતમાલા પ્રોજેક્ટ દેશભરમાં આકાર લઈ રહ્યો છે, જેમાંથી NHAIના અમૃતસરથી જામનગર સુધી પ્રોજેક્ટ પરિયોજનાને જોડતો થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે નિર્માણ માટે તૈયારી આરંભી દેવાઈ છે, જેનો વિરોધ હાલ ગાંધીનગર જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે. અહીંયાથી ભારતમાલા રોડ પસાર થઈ રહ્યો છે, જ્યારે અત્યારે તમે જોઈ રહ્યા છો કે તમને હાલ ખુલ્લું ખેતર દેખાય છે, પરંતુ હાલ જ બટાકાનો પુષ્કળ મબલક જેને કહેવાય પાક અમે લીધો, બરાબર. અને અમે આધુનિક રીતે ખેતી કરીએ છીએ. અત્યારે એટલા માટે ખુલ્લું મૂક્યું છે કે અમે 2 પાક લઈએ છીએ. ચોમાસું આમ તો 3, પણ ચોમાસું મગફળી પછી બટાકા, અને અત્યારે અમે ખુલ્લું ખેતર રાખીએ છીએ, જેના કારણથી આગળ જમીનની અંદર રહેલી ફૂગ જે બીજા પાકને અમને નુકસાન ના કરે, એટલા માટે જમીન ફળદ્રુપ બનાવવા માટે તપવવી પડે એને, બરાબર. એટલા માટે હાલ તમે જોઈ શકો છો બટાકાનું અમે પુષ્કળ આમાંથી ઉત્પાદન લીધેલું છે, બરાબર. સરકારે અહીંયા કોઈ જાતનું રૂબરૂ ખેડૂતોના જોડે રાખીને કંઈ પણ એ કર્યું નથી. ખોટા રિપોર્ટ તૈયાર કરીને ખેડૂતોને હેરાન કરે છે. NHAI દ્વારા 3 પ્રકારના સર્વે કરાયા. થરાદથી અમદાવાદ સુધીનો સર્વે. સર્વે નંબર 1 213.8 કિલોમીટર રૂટ પર સર્વે. પાટણ, ઊંઝા, મહેસાણા, ગાંધીનગર, દહેગામ. સર્વે નંબર 2 226 કિલોમીટર રૂટ પર સર્વે. પાટણ, સિદ્ધપુર, ઊંઝા, વિસનગર, ગાંધીનગર, દહેગામ. સર્વે નંબર 3
244 કિલોમીટર રૂટ પર સર્વે. પાટણ, મહેસાણા, કડી, સાણંદ. NHAI દ્વારા આ પ્રકારે 3 રૂટમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી છે. સર્વે મુજબ ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ ભારે વિરોધ દર્શાવ્યો. આ તમામ રૂટને કારણે અનેક ખેડૂતોની સિંચાઈવાળી જમીન ચપેટમાં આવી જતા ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે. પહેલાં જ ખૂટ મારીને એમ કીધું હતું અમદાવાદ થરાદ એક્સપ્રેસવે નીકળે છે. મગોડી, ઈસનપુર, વડોદરા, જલુંદ્રા બધા સર્વે થઈ ગયો છે. અમારે અહીંયાથી 5 થી 7 વીઘાના નંબર મોટા ખેડૂતો બધા જમીન વિહોણા થઈ જવાના છે. એટલે અમારે સખત વિરોધ છે ભારતમાલા પ્રોજેક્ટમાં કે બધા ખેડૂતો અમારી અહીંયા મેન હબ કહેવાય કે ગાંધીનગર કે અમારું ગ્રીન બેલ્ટ છે, અમારું બધું અહીંયાથી નીકળી જશે. એના માટે અમારો સખત વિરોધ છે. જીવ આપીશું પણ જમીન તો નહીં જ આપીએ. NHAI દ્વારા થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે માટે કરવામાં આવેલા સર્વે મુજબ ખેડૂતોની અનેક જમીન બિન ખેતીલાયક દર્શાવવામાં આવી છે. જ્યારે VTV ન્યૂઝના રિયાલિટી ચેકમાં અનેક તથ્ય ઉજાગર થયા છે. હાલ દહેગામ જિલ્લાની અનેક વીઘા જમીન બિન ઉપજાઉ દર્શાવવામાં આવી છે, જેને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ગૌતમ શ્રીમાળી, VTV ન્યૂઝ, ગાંધીનગર. જમીન તો રસ્તો બનાવ આપવી જ નથી. જે થવું હોય થાય મરી જઈએ પણ જમીન નહીં આપીએ અમે. અમદાવાદથી થરાદને જોડતા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. NHAIએ સર્વેમાં બિન ઉપજાઉ જમીન, પાણીના સ્ત્રોત ઊંડા હોવાનો ઉલ્લેખ સાથે સર્વે રિપોર્ટ સબમિટ કર્યો છે. ત્યારે VTV ન્યૂઝની ટીમે સર્વે અંગે રિયાલિટી ચેક કર્યું તો ચોંકાવનારા તથ્ય ઉજાગર થયા. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગતનો સર્વે જે છે તે કરવામાં આવ્યો છે અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતો જે છે તે વિરોધ કરી રહ્યા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગાંધીનગર જિલ્લાના ખેતરના દ્રશ્યો જે છે કે જ્યાંથી ભારતમાલા પ્રોજેક્ટનો સર્વે કરાયો છે ને સર્વેની અંદર આવતી જમીન છે. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ફળદ્રુપ જમીન જે છે તે હોય તે પ્રકારનું પુરવાર જે છે તે કરી રહ્યા છે. એટલે કે હાલ તો ઉનાળો છે, ઉનાળાની અંદર ટેકનોલોજી પદ્ધતિ થકી આ ખેડૂતો દ્વારા આ ખેતી જે છે તે કરવામાં આવી છે અને ટેકનોલોજીનો ઉપયોગ થકી ખેડૂતો જે છે તે ખેતી કરી રહ્યા છે. ગાંધીનગરના ગલુદન ગામમાં રિયાલિટી ચેક દરમિયાન ખેડૂતો ઉનાળુ પાક લેતા નજરે પડ્યા. NHAI દ્વારા જે ખેતરોમાં ખૂંટ લગાવવામાં આવ્યા હતા ત્યાં જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉનાળામાં જુવાર પાક સહિત અન્ય પાક લેતા નજરે પડ્યા હતા. એટલું જ નહીં, અહીંયા ખેડૂતો દ્વારા ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી આધુનિક ખેતી કરતા સ્પષ્ટ દેખાય છે. હવે આ ભારતમાલા રોડ જે નીકળવાનો છે એનું સર્વે થયેલું છે. એ સર્વેમાં રિપોર્ટ પ્રમાણે આમાં લખેલું છે કે આમાં જે ખૂંટ મારે આ લોકોએ અને જે જમીનનું સર્વે કર્યું એમાં લોકલ લોકોને સાથે જોડે રાખીને સર્વે કરવામાં આવેલું છે. એ બિલકુલ એ વાત ખોટી છે. અને જો એ વાત સાચી હોય તો એ લોકો કે કોના જોડે વાત થઈ છે કે આપણે એના માટે તૈયાર છીએ બેઠક કરવા માટે. અને બાકી અહીંયા એ જમીનના પાણીના સ્તર બિલકુલ નહિવત બતાવેલા છે. અહીંયા પુષ્કળ પ્રમાણમાં પાણી છે અને એકદમ મીઠું પાણી છે. એ બી ગાંધીનગરના રિપોર્ટમાં બી તમને જોશો તો મળી જશે એમાં. અને બેસ્ટ પ્રાઇમરી એગ્રીકલ્ચર ઝોન જાહેર કરેલો છે. એટલે કદાચ તમારે જમીન કોઈને આપવી હોય ને એ લોકોએ એને કરવી હોય તો 5% જ બાંધકામ મળે છે એનું. એટલી ફળદ્રુપ જમીન છે એ રિપોર્ટમાં દર્શાવે છે. ગવર્મેન્ટ રિપોર્ટમાં છે જ ને ઓડામાં આવે છે આ જમીન. ભારતમાલા પ્રોજેક્ટના સંદર્ભમાં ખેડૂતો દ્વારા અનેક પ્રકારના આરોપ લગાડવામાં આવી રહ્યા છે. ખેડૂતોએ NHAIના સર્વે રિપોર્ટને ખોટો રિપોર્ટ ગણાવ્યો છે. સર્વે રિપોર્ટમાં કરવામાં આવેલી અનેક વિગત માત્ર કાલ્પનિક હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે VTV ન્યૂઝના રિયાલિટી ચેકમાં પણ રિપોર્ટ કરતા અલગ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણીના સ્તર ઊંડા સહિત બિન ઉપજાઉ જમીન જેવા આરોપોની સામે શિવપુરા ગામના ખેડૂતો પોતાના ટ્યુબવેલ મારફતે આધુનિક ખેતી કરી રહ્યા છે. ખેડૂત છું ને આ જુઓ તમે પાણી એને કે સ્તર ઊંચા છે, નીચા છે બહુ. આ જુઓ પાણી મોટર 4ની પાણીની પાઇપ પ્રેશરથી પાણી આવે છે ને 24 કલાક પાણી છે. 8 કલાક પાવર આપે, 24 કલાક પાણી લાઇટ આપે તો પાણી ખૂટે નહીં. એ રીતું અહીંયા જમીનમાં પાતાળમાં એટલું બધું પાણી છે ને ગવર્મેન્ટ કહે છે પાતાળમાં પાણી નથી ને જમીન આ બંજર છે. આ રીતું કહે છે ખાલી સરકાર ખેડૂતોને ઉલ્લુ બનાવી ને વળતર ઓછી આપવી પડે ને રસ્તો કાઢવા માટે એના માટે પ્રયત્ન કરી રહી છે. પણ અમારે પાણી ફૂલ છે એટલે જમીન તો રસ્તો બનાવવા આપવી જ નથી.
જે થવું હોય થાય મરી જઈએ, પણ જમીન નહીં આપીએ અમે. કેન્દ્ર સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા ભારતમાલા પ્રોજેક્ટનો ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. NHAI દ્વારા ખોટા રિપોર્ટ બનાવી ખેડૂતોની જમીન પચાવવા અંગેના અનેક આરોપો ખેડૂતોએ લગાવ્યા છે. ત્યારે કેમ એક નેશનલ હાઈવેના વિરોધમાં ખેડૂતો લડત આપી રહ્યા છે? કેમ ખેડૂતો આ પ્રોજેક્ટના વિરોધમાં મરી જવા તૈયાર છે પરંતુ જમીન આપવા તૈયાર નથી? ખેડૂતોનો આક્રોશ ગ્રાફિકના માધ્યમથી સમજીએ. સરકાર દ્વારા જમીન સંપાદનમાં જંત્રીના 4 ગણું વળતર અપાય છે. વળતર બજાર કિંમત કરતાં ઓછું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. કેટલાક ખેડૂતોની તમામ જમીન જવાથી ખેડૂત મટી જાય તેમ છે. વળતરના પૈસાથી અન્ય જમીન લેવાનું ખેડૂતો માટે શક્ય નથી તે પ્રશ્ન છે. ખેડૂતોની વધારે જમીન સંપાદિત થઈ જવાથી ઓછી જમીન બચશે. ઓછી જમીનમાં પાણીના સ્ત્રોત માટે ખર્ચ કરવો પોસાય તેમ નથી. મોટાભાગના ખેડૂતોની આજીવિકા જ આ ખેતીની જમીન છે. આટમાં તો 180 ચાલુ થયું છે પાણી, તે સળંગે સળંગ પાણી. તો સરકાર 1000 ફૂટ જેમનું ગણે છે. હા, સરકાર 1000 ફૂટ જેમનું ગણે છે. આ 180 પાણી ચાલુ છે. સરકાર ખોટા ધંધા કરે છે. બધા ખોટા હાથા નહીં કરતી સરકાર. સરકાર જો પાણી ના હોય તો રોડ કાઢતી હોય તો ખોટા ધંધા એ નહીં કરવાના. આ ખોટા તો આ બધું યાદ જ. પાણી તો બધું ઉપર રહી કને. કેટલા ફૂટે તમારે પાણી આવ્યું છે? પાણી તો આ 180 ચાલુ થઈ ગયું બરોબર. તે સલંગ ઠેઠુંડી આવશે. 300 ચાલે છે તારે. 300 બોર ચાલુ રહે. ક્યારે સર્વે કરી ગયા? ચારે તો અમારે સર્વે તો કરેલું જ છે. આ તો ચાલુ જ છે અમારો. મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ભારતમાલાના વિકાસથી રાજ્યના અનેક ખેડૂતો જમીન વિહોણા બનશે તેવો ડર સતાવી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આજીવિકા, રોજીરોટી અને મકાન જવાના ડરથી ખેડૂતો ભારતમાલા પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરતા ખેડૂતોની જમીન પણ જાય છે અને ઘર પણ જાય છે. એટલે કે ઘર વિહોણા પણ થઈ જાય છે અને જમીન વિહોણા પણ થઈ જાય છે. એટલે કે રોટી અને ઓટલો આ બંને જઈ રહ્યો છે અને તેના વિરોધની અંતર્ગત ખેડૂતો જે છે તે વિરોધ કરી રહ્યા છે પ્રોજેક્ટનો. કેમેરા દર્શક ઠાકોર સાથે ગૌતમ શ્રીમાળી, VTV, દહેગામ. ભારતમાલા પ્રોજેક્ટ માટે કરવામાં આવેલા સર્વે અંગે હાલ સમગ્ર ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. સર્વે પ્રમાણે ખેડૂતોની ઉપજાઉ જમીનનું સંપાદન તો થઈ રહ્યું છે, સાથે સાથે ખેડૂતોના રહેણાંકનું પણ સંપાદન થઈ રહ્યું છે. વડોદરા લાટ ખાતે પહોંચ્યા છીએ કે જે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત આ સમગ્ર વિસ્તાર જે છે તે આવરી લેવામાં આવ્યો છે અને વિસ્તારની અંદર ખેતરો પણ છે. સાથે સાથે ખેતરની અંદર ઘર બનાવીને વર્ષોથી અહીંયા જે ખેડૂતો વસવાટ કરે છે તે રહે છે. પરંતુ અહીંયા જે વસવાટ કરતા જે લોકો છે તેમની દુવિધા એ છે કે પ્રોજેક્ટ અહીંયા આવશે, સર્વેની અંદર તેમના ઘર પણ જાય છે તે પ્રકારનો સર્વે થયો છે. NHAIના સર્વે રિપોર્ટ બાદ વડોદરાના લાટમાં વસવાટ કરતા 70 જેટલા પરિવારજનો જમીન, મકાન, બોર સહિત ભારતમાલા પ્રોજેક્ટ મુજબ પ્રભાવિત બની રહ્યા છે, જેથી વડોદરા લાટમાં વસતા પરિવારોને રોટલો અને ઓટલો બંને છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. અમે અહીંયા 60-70 લોકો રહીએ છીએ. અમારો ખેતરમાં જ ઘર છે. અમે અમારા આ પરિવારને લઈને અમે ક્યાં જઈશું? અમારી બધી જ જમીનો જતી રહી છે. તો અમે એના માટે અમે વિરોધ કરીએ છીએ કે અમે આ જમીન અમે કોઈ હિસાબે નહીં આપીએ. અમારો જીવ આપી દેશું પણ અમારી જમીન તો અમે નહીં જ આપીએ. અમારા બાળ બચ્ચાનું શું? અમદાવાદથી થરાદને જોડતો એક્સપ્રેસ વેનો રૂટ 213.5 કિલોમીટર જેટલો લાંબો છે. આ રૂટ દરમિયાન ખેડૂતોની જમીન કપાતમાં જતા તેઓ વિરોધ કરી રહ્યા છે. પહેલા રેલવે દ્વારા જમીન સંપાદન, રિંગ રોડ અને જમીન સંપાદન, વીજ પોલ માટે જમીન સંપાદન બાદ હવે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન થઈ રહ્યું છે. અહીંયા 6 લેન હાઈવે જે રાજ્ય ધોરીમાર્ગ છે જે ચિલોડાથી પસાર થઈ રહ્યો છે એ ને અહીંયા દહેગામની બાજુમાં દહેગામ મોડાસા હાઈવે એ બી 4 લેન હાઈવે છે. 10 કિલોમીટરના એરિયામાં 2 હાઈવે તો છે. આ ત્રીજો કારણ વગરનો આ હાઈવે અહીંયા કને થઈ રહ્યો છે. એના માટે સખત વિરોધ છે ગામનો. અને નાના જે 2-3 વીઘાના ખેડૂતો છે સાવ જમીન વિહોણા થઈ જશે અને એના માટે સખત વિરોધ છે. ભારતમાલા પ્રોજેક્ટના સર્વે બાદ ખેડૂતોનો રોટલો અને ઓટલો છીનવાઈ રહ્યો હોય તેવું સામે આવી રહ્યું છે. ત્યારે સર્વે બાદ હવે તંત્ર કેવા પગલાં ભરે છે,
ખેડૂતોના ઘર બચે છે કે છીનવાય છે તે જોવાનું રહ્યું. કેમેરામેન દશરથ ઠાકોર સાથે ગૌતમ શ્રીમાળી, VTV ન્યૂઝ, ગાંધીનગર.